તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એનું પ્રકરણ નંબર 15 આર્થિક વિકાસ. આર્થિક વિકાસમાં એક મહત્વનો પ્રશ્ન છે કે ભાઈ બજાર પદ્ધતિના લક્ષણો. આમ તો દુનિયામાં 3 પ્રકારની બજાર પદ્ધતિ ચાલે છે. મૂડીવાદી અર્થવ્યવસ્થા જેને કહેવામાં આવે છે એ જ બજાર પદ્ધતિ છે, જેમાં મોટાભાગના ઉત્પાદનના સાધનો એ પ્રાઇવેટ માલિકીના હોય છે, વ્યક્તિગત અથવા તો કોઈ કંપની, કોઈ સંસ્થા દ્વારા એની માલિકી હોય છે. એને આપણે બજાર પદ્ધતિ કહીએ છીએ. એ સિવાય સામ્યવાદી આર્થિક વ્યવસ્થાઓ હોય છે, જે રશિયામાં હતી પહેલા. તો કે ઉત્પાદનના બધા જ સાધનોની માલિકી એ ગવર્મેન્ટની હોય છે, સરકારની. સરકારે ઉત્પાદન કેટલા પ્રમાણમાં કરવું, કયું ઉત્પાદન કરવું, કેવી રીતે કરવું, એની વહેંચણી કેવી રીતે કરવી, એ બધા જ નિર્ણયો ગવર્મેન્ટ લે છે. કઈ અર્થવ્યવસ્થામાં? તો કે સમાજવાદી અર્થવ્યવસ્થામાં આ વ્યવસ્થા હોય છે. ત્યાં વ્યક્તિગત માલિકીનું કશું હોતું નથી. જ્યારે ભારત જેવા દેશમાં આમ તો આપણું અર્થતંત્ર એ મિશ્ર અર્થતંત્ર કહેવાય છે. આપણી જે પદ્ધતિ છે એ મિશ્ર છે. મિશ્ર એટલે ભેગું. સામ્યવાદી અર્થવ્યવસ્થાની પણ કેટલાક ગુણો આપણે લીધા છે, અને મૂડીવાદી અર્થવ્યવસ્થાના પણ કેટલીક બાબતો આપણે લીધી છે. દાખલા તરીકે ઉત્પાદનના સાધનોની કે માલિકી અહીંયા ભારતમાં ગવર્મેન્ટની પણ છે અને ખાનગી માલિકી પણ છે. ખાનગી એટલે વ્યક્તિગત અથવા તો કોઈ કંપની, કોઈ સંસ્થા એની માલિકી, જે સરકારની ન હોય તેવી. એટલે આજે આપણે બજાર પદ્ધતિના લક્ષણો વિશે વાત કરવાની છે કે ભાઈ બજાર પદ્ધતિ છે એમાં કેવી વ્યવસ્થા હોય છે. આમ જુઓ તો દુનિયામાં લગભગ અત્યારે બજાર જે પદ્ધતિ છે, મૂડીવાદી અર્થવ્યવસ્થા પણ તેને કહી શકાય, એવી વ્યવસ્થા એ ચાલે છે. એમાં આપણે જોઈએ તો એના 6 લક્ષણો છે. બજાર પદ્ધતિના, મૂડીવાદી અર્થવ્યવસ્થાના 6 લક્ષણો છે. એમાં પહેલું લક્ષણ છે ઉત્પાદનના સાધનોની માલિકી વ્યક્તિ કે ખાનગી હોય છે. એક વ્યક્તિની પણ હોઈ શકે અથવા ખાનગી કોઈ કંપની કે સંસ્થાની પણ હોઈ શકે. એટલે પહેલું એનું લક્ષણ મહત્વનું, ઉત્પાદનના સાધનોની માલિકી. ઉત્પાદનના સાધનો કયા છે તમે જાણો છો: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. અર્થશાસ્ત્રમાં આ 4 ઉત્પાદનના સાધનો છે, અને એ ઉત્પાદનના સાધનોને એના વળતર સ્વરૂપે કંઈક ને કંઈક મળે છે. જમીનને ભાડું મળે છે, શ્રમને વેતન મળે છે, મૂડીને વ્યાજ મળે છે, અને નિયોજકને નફો કે નુકસાન મળે છે. આ ઉત્પાદનના 4 સાધનો છે. આ ઉત્પાદનના જે 4 સાધનો છે એની માલિકી છે બજાર પદ્ધતિમાં વ્યક્તિ કે ખાનગી હોય છે. એટલે આપણે મહત્વનું એક લક્ષણ આ રીતે યાદ રાખી શકીએ કે અહીંયા ખાનગી બાબતો, પ્રાઇવેટ માલિકી એ વધારે હોય છે. બીજું બજાર પદ્ધતિનું મહત્વનું લક્ષણ છે બજાર પદ્ધતિમાં આર્થિક પ્રવૃત્તિમાં નફો કેન્દ્રમાં છે. કોઈ પણ કંપની, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સંસ્થા જે ખાનગી છે તે એવી જ વસ્તુનું ઉત્પાદન કરે છે કે જેમાં વધુ એને નફો મળે. કેન્દ્રમાં શું હોય બજાર પદ્ધતિમાં? નફો. સૌથી વધારે જ્યાં નફો પ્રાપ્ત થાય ત્યાં ઉત્પાદનના સાધનોનો માલિક એનું સાધન ત્યાં રોકશે. દાખલા તરીકે જમીનમાં જીરામાં વધારે ઉત્પાદન મળતું હોય તો ખેડૂત વિચારે કે મારે વધારે આવક થાય
એ માટે પોતાની જમીન છે એમાં એ જીરું ઉગાડશે. ટ્રેક્ટરનો માલિક છે એવું વિચારશે કે ક્યાં વધારે એને એક દિવસમાં આવક થાય છે, તો એવી જગ્યાએ ટ્રેક્ટર લઈ જશે અને એમાંથી આવક મેળવશે, વધુ આવક મળે. એટલે બજાર પદ્ધતિમાં મૂડીવાદી અર્થવ્યવસ્થામાં નફો એ કેન્દ્ર સ્થાને હોય છે, જ્યારે સમાજવાદી અર્થતંત્રમાં, સામ્યવાદી અર્થતંત્રમાં એ નફાનું એટલું બધું મહત્વ હોતું નથી. શા માટે? તે કે ઉત્પાદનના દરેક સાધનોના માલિક એ ગવર્મેન્ટ હોય, રાજ્ય સરકાર હોય છે. એટલે સરકારે તો આખરે લોકોના કલ્યાણ માટે કામ કરવાનું હોય છે. એટલે નફો એમાં કેન્દ્રમાં હોતો નથી, પણ દરેક વ્યક્તિને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ સરળતાથી મળી રહે એ માટે એ વિચારે છે. નફાનું મહત્વ એટલું બધું હોતું નથી. બજાર પદ્ધતિનું ત્રીજું લક્ષણ જોઈએ આપણે તો કે ગ્રાહકોને ખરીદી કરવાની વિશાળ તક હોય છે. બજાર પદ્ધતિમાં એક જ વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં ઘણી બધી કંપનીઓ, કારખાનાઓ એ ઉત્પાદન કરતા હોય છે અને એને કારણે વિવિધ પ્રકારની ચીજ વસ્તુ મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ, પૈસાદારને પોષાય તેવી વિવિધ પ્રકારની ચીજ વસ્તુ એ બજારમાં પ્રાપ્ત થાય છે. એટલે વિશાળ તક. જ્યારે સામ્યવાદી અર્થવ્યવસ્થામાં શું હોય છે તો કે ઉત્પાદનના સાધનના માલિક તો ગવર્મેન્ટ હોય છે. એટલે સાબુનું ઉત્પાદન કરે તો એક પ્રકારનું સાબુનું ઉત્પાદન કરે, બીજી કોઈ પ્રાઇવેટ કંપનીઓ તો હોય જ નહીં. બૂટનું ઉત્પાદન કરે તો એક પ્રકારના બૂટનું ઉત્પાદન કરે. જ્યારે બજાર પદ્ધતિમાં મૂડીવાદી અર્થવ્યવસ્થામાં ઉત્પાદનના સાધનોની માલિકી પ્રાઇવેટ હોવાને કારણે વિવિધ પ્રકારની કંપનીઓ વિવિધ વસ્તુ અને સેવાઓનું ઉત્પાદન કરે છે. એમાં હરીફાઈ થાય છે અને એને કારણે બજારમાં વિવિધ પ્રકારની ચીજ વસ્તુઓ એ ગ્રાહકને મળે છે. એટલે પસંદગી કરવાની તક એ વિશાળ હોય છે. આપણે એક દાખલો લઈએ કે નાવાનો સાબુ. તો આપણા દેશમાં કે અમેરિકામાં જ્યાં બજાર પદ્ધતિ અસ્તિત્વ ધરાવે છે ત્યાં વિશાળ પસંદગી આપણે કરી શકીએ છીએ કે ભાઈ લક્ષ નથી લેવો તો લાઈફ બોય લેવો છે, લાઈફ બોય નથી લેવો તો લીરીલ લેવો છે, લીરીલ નથી લેવો તો ડેટોલ લેવો છે. એમ વિવિધ પ્રકારના સાબુની પસંદગી હોય છે. આપણને જે ગમતું હોય એ આપણે મેળવી શકીએ છીએ. એ ક્યાં શક્ય બને છે? કઈ અર્થવ્યવસ્થામાં? તો કે એ બજાર પદ્ધતિમાં, મતલબ કે મૂડીવાદી અર્થવ્યવસ્થામાં આપણને એ પ્રાપ્ત થાય છે. જ્યારે સામ્યવાદી રશિયાની આપણે વાત કરી, જ્યાં સામ્યવાદી સરકાર હતી, રશિયામાં ક્રાંતિ થઈ અને પછી સામ્યવાદી સરકાર અસ્તિત્વમાં આવી, તો જુઓ તો બધું ઉત્પાદન ગવર્મેન્ટ કરે, કોઈ હરીફાઈ નહીં. એટલે વિવિધ પ્રકારની કોઈ વસ્તુ નહીં, દરેક વસ્તુનો એક જ પ્રકાર હોય, મોટે ભાગે એક કે બે હોય. એટલે વિશાળ તક પસંદગીની ગ્રાહકને મળતી નથી. જ્યારે અહીંયા બજાર પદ્ધતિમાં ગ્રાહકને એક વસ્તુ કે સેવાની પસંદગી કરવાની એ વિશાળ તક પ્રાપ્ત થાય છે. પ્રાઇવેટ સ્કૂલમાં ભણવું છે તો પ્રાઇવેટ સ્કૂલમાં ભણી શકે છે, સરકારીમાં ભણવું છે તો સરકારીમાં ભણી શકે છે. એટલે અહીંયા બધી વ્યવસ્થા છે. જોકે ભારતનું અર્થતંત્ર એ શુદ્ધ મૂડીવાદી અર્થવ્યવસ્થા નથી, પણ આપણું અર્થતંત્ર મિશ્ર છે. અહીંયા સરકારની માલિકીના ઉત્પાદનના સાધનો પણ છે અને ખાનગી માલિકીના પણ છે. આ બંનેનો લાભ આપણે મેળવી શકીએ છીએ. અહીંયા આપણે વાત કરીએ છીએ બજાર પદ્ધતિની વાત કરીએ છીએ. નંબર 4, સરકારનો હસ્તક્ષેપ બજારમાં હોતો નથી. બજાર પદ્ધતિમાં સરકાર કોઈ માથું મારતી નથી. કોઈ ખેડૂતને એમ ન કે તમારે ઘઉં જ વાવવા, કોઈ ખેડૂતને એવું ન કહી શકે કે તમારે બાજરી જ વાવવાની. ખેડૂત કે ઉત્પાદનના માલિક છે એવું જ વિચારે કે આપણને વધુ નફો ક્યાં મળે. તો અર્થશાસ્ત્રની પરિભાષામાં જોઈએ આપણે તો વસ્તુ કે સેવાની અછત હોય, મતલબ ઓછું હોય, એનો ભાવ વધારે હોય છે અને એને કારણે
એ એવી વસ્તુનું ઉત્પાદન કરે ભાવ મેળવવા માટે, એટલે આપોઆપ બજાર તંત્ર એ આપોઆપ ચાલે છે. સરકાર બને ત્યાં સુધી હસ્તક્ષેપ એટલે દરમિયાનગીરી અંદર માથું મારતી નથી. કઈ અર્થવ્યવસ્થામાં? તો કે બજાર પદ્ધતિમાં. બજાર પદ્ધતિનો બીજો પર્યાય શબ્દ છે મૂડીવાદી અર્થવ્યવસ્થામાં. નંબર 5, ઉત્પાદનના સાધનોની ફાળવણી નફા આધારિત હોય છે. બજાર પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી એ નફા આધારિત હોય છે. જ્યાં વધુ નફો મળે ત્યાં તેનું ઉત્પાદન થાય છે. ખેડૂતથી માંડીને મોટી મોટી કંપનીઓ સુધી એ એવું જ વિચારે છે કે એની પાસે જે કંઈ ઉત્પાદનના સાધનો છે એવી જગ્યાએ ફાળવે છે, એવી જગ્યાએ રોકે છે કે જ્યાં વધુ ને વધુ એ નફો મળે. જ્યારે સામ્યવાદી અર્થતંત્રમાં, સામ્યવાદી બજાર પદ્ધતિમાં આવી વ્યવસ્થા હોતી નથી. તો લોકોની જરૂરિયાત શું છે એવું વિચારે છે. એટલે અહીંયા બજાર પદ્ધતિમાં ટૂંકમાં કહીએ તો ઉત્પાદનના સાધનોની ફાળવણી છે એ શાના આધારિત થાય છે? તો કે નફાના આધારે થાય છે. કેવી રીતે? તો કે ઉત્પાદનના સાધનોનો માલિક છે એ વધુને વધુ નફો મળે એવી જગ્યાએ પોતાનું સાધન રોકે છે. શહેરની નજીક જમીન હોય તો ખેડૂત વિચારે કે આપણે હવે ખેતી કરવી નથી, રોડ ઉપરની જમીન છે અને અબજોના અબજો રૂપિયા ભાવ છે, એટલે પોતે એનું જે સાધન છે અને એનો માલિક જે છે ખેડૂત એ ખેતર વેચી દેશે. પછી દૂરના ગામડામાં પછી ખેતી માટે જમીન કદાચ ખરીદે, પણ એટલી જમીનમાં તો એને અઢળક આવક થાય. એટલે ખેતી કરતાં પણ વધુ આવક મળે એ માટે એ બિલ્ડરોને વેચી નાખશે અને ખેતી માટે એ ગામડામાં દૂરના વિસ્તારમાં એ જમીન ખરીદશે. એટલા માટે એમ કહેવાય છે કે ઉત્પાદનના સાધનોની ફાળવણી એ નફા આધારિત હોય છે. જ્યાં વધુ નફો મળે ત્યાં એ પોતાનું ઉત્પાદનનું સાધન એ રોકે છે. એવું દરેક ઉત્પાદનનું સાધન આપણે જોઈએ તો એનો માલિક એવું જ વિચારે કે એમાંથી વધુ આવક થાય. નંબર 6, આર્થિક નિર્ણયો ભાવતંત્રને આધારે લેવાય છે. આર્થિક નિર્ણય ઉત્પાદનના સાધનોનો જે માલિક છે જે કંઈ નિર્ણય લે એને આર્થિક નિર્ણય કહેવાય. એનું સાધન, ઉત્પાદનનું સાધન, એની જે માલિકી છે, ખેતર છે, દુકાન છે, વાહન છે કે બીજી કોઈ પ્રોપર્ટી છે, એ એવી જગ્યાએ રોકશે કે જ્યાં તેને વધારે નફો મળે. નફો ભાવ વધારે હોય તો વધારે નફો મળે. એટલે ભાવતંત્ર, એને ભાવતંત્ર કહેવાય. આ જે ભાવતંત્ર છે એ બજારમાં પ્રવર્તમાન ભાવ, દરેક ચીજ વસ્તુ અને સેવાના ભાવ એ દર વખતે જુદા જુદા હોઈ શકે અને જે વસ્તુ કે સેવા એની અછત હોય અને માંગ એ હોય તો સામાન્ય રીતે એના ભાવ ઊંચા જતા હોય છે. અને એટલા માટે એમ કહેવાય છે કે આર્થિક નિર્ણયો કઈ અર્થવ્યવસ્થામાં? તો કે બજાર પદ્ધતિમાં, મૂડીવાદી અર્થવ્યવસ્થામાં આર્થિક નિર્ણયો ભાવતંત્રને આધારે લેવામાં આવે છે. એટલે અહીંયા આપણે આ 6 જે લક્ષણો છે બજાર પદ્ધતિના એ યાદ રાખશું અને આ 6 પોઈન્ટ આપણને યાદ હોય તો એના વિશે થોડુંક લખવું હોય તો પણ લખી શકાય. 3 માર્કનો પ્રશ્ન છે અને મહત્વનો છે. આમ અર્થશાસ્ત્ર આપણને અઘરું લાગે એટલું બધું અઘરું છે નહીં. વાસ્તવિક જો એને સમજીએ, એના શબ્દો સમજીએ, એની વ્યાખ્યાઓ સમજીએ તો કંઈ તકલીફ પડે નહીં. આગળના પાઠમાં આપણે જોયું હતું કે આર્થિક પ્રવૃત્તિ કોને ગણવી, તો એની વ્યાખ્યા આપણને ખબર હોવી જોઈએ. તો કે શારીરિક અને માનસિક શ્રમના બદલામાં જેને વેતન મળે છે, અહીંયા દાડી કે પગાર મળે એવો શબ્દ પ્રયોગ આપણે કરતા નથી, પણ વેતન શબ્દ છે કે શારીરિક કે માનસિક શ્રમના બદલામાં જેને વેતન પ્રાપ્ત થાય છે, અર્થશાસ્ત્રની પરિભાષામાં તેને જ આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. દાખલા તરીકે કોઈ શિક્ષક શાળામાં ભણાવે છે, એને પગાર મળે,
માનસિક શ્રમના બદલામાં એને પગાર મળે છે, એટલે એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. પણ એ જ શિક્ષક પોતાના બાળકને ઘરે ભણાવે, ટ્યુશન લે, તો એને અર્થશાસ્ત્રની પરિભાષામાં આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવતી નથી. એટલે આવી વ્યાખ્યાઓ એ આપણને ખબર હોવી જોઈએ. અર્થશાસ્ત્રમાં એક બીજો શબ્દ છે મૂડી. મૂડી, સામાન્ય રીતે મૂડી એટલે આપણે એવું સમજીએ કે પૈસા, નાણાં, પણ અર્થશાસ્ત્રમાં મૂડી એને જ કહેવાય છે. એ માટે બે શરતો છે. એક તો માનવ સર્જિત કોઈ પણ વસ્તુ હોય, માનવ સર્જિત એટલે બનાવવી, જેને માણસે બનાવેલી હોય તે, નંબર 1. નંબર 2, બીજી વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં સહાયભૂત થતી હોય તેવી, એવી દરેક ચીજ વસ્તુને અર્થશાસ્ત્રની પરિભાષામાં એ મૂડી કહેવામાં આવે છે. આવી વ્યાખ્યાઓ જો આપણે સમજતા હોઈએ તો અર્થશાસ્ત્ર પણ સહેલું થઈ જાય છે. એના વિશે પણ સરસ મજાનું બોર્ડમાં, પરીક્ષામાં આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ લખી શકીએ છીએ. પણ મૂળભૂત રીતે અર્થશાસ્ત્રના આવી બધી વ્યાખ્યાઓ આપણને ખબર હોવી જોઈએ. ઉત્પાદનના સાધનોને મળતું વળતર, બજાર પદ્ધતિ, મિશ્ર અર્થતંત્ર અને મૂડીવાદી અર્થવ્યવસ્થા, એની આપણને ખબર હોવી જોઈએ. તો એ સમજવામાં બહુ સરળ બને છે. આપણે આજે અહીં સુધી રાખશું. પછી એ આ જ પ્રકરણના જે મહત્વના પ્રશ્નો હોય એની આપણે ચર્ચા કરીશું. જય ભારત.